રાજ્યમાં ટેકાના ભાવે મગફળી અને કપાસ ખરીદવા કિસાન સંઘની રજૂઆત, યોગ્ય જથ્થો નહીં ખરીદાય તો આંદોલનની ચીમકી, સીસી સેન્ટર ખોલી ખરીદી કરવાની રજૂઆત। કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનું નિવેદન કર્યું। સરકાર કેટલી મગફળી ખરીદશે તે જાહેર કરશે। 9.31 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું। રાજ્યમાં ભારે વરસાદથી કૃષિ પાકને નુકસાન, ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ કહ્યું, વરસાદના કારણે મગફળીમાં મોટું નુકસાન થયું છે। મગફળીના પાથરા વરસાદમાં પલળી ગયા। ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ કહ્યું, મગફળી પકવતા ખેડૂતોને ભારે નુકસાની પહોંચી। ખેડૂતોને સરકાર સહાય ચૂકવે તેવી માંગ। નવસારીમાં વાવાઝોડાથી ભારે નુકસાન, ગણદેવીના એમએલએ નરેશ પટેલે રાહત પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી। અમદાવાદની 7th ડે સ્કૂલ ખુલે તે પહેલા જ 2 નિરીક્ષક સ્કૂલની મુલાકાત લેશે। સલામતીના ધોરણો ચકાસવા માટે કમિટીની રચના, સ્કૂલ કમિટીને તપાસમાં નથી આપતી સહકાર આપવા સ્કૂલને ડીઈઓની નોટિસ। ગાંધીનગરના બહિયલમાં સતત 5મા દિવસે બંધ, ત્રીજા નોરતે અથડામણ બાદ બજારો હજુ પણ બંધ। પોલીસ દ્વારા ગામમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું। રાજકોટમાં રસ્તા, પાણી, ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને રોષ, કાલાવાડ રોડ સ્થિત કટારિયા ચોકડી ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી, તો વળી અમદાવાદમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી। હવામાન વિભાગ મુજબ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના, ટ્રફ લાઇન પસાર થતાં વરસાદ પડી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય રહેતા વરસાદ પડશે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકામાં મુશળધાર વરસાદ થઈ શકે। જામનગર, ખંભાળિયા, જોડિયામાં પણ વરસાદની શક્યતાઓ। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કચ્છના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી 1,22,482 ક્યુસેક પાણીની આવક થઈ। નર્મદા ડેમનો એક દરવાજો 0.68 મીટર ખોલાયો। વલસાડમાં લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। બ્રિજ પાણીમાં ગરકાવ થતાં લોકોની અવરજવર ઉપર રોક લાગી। વલસાડના કુલ 85 માર્ગો હાલ વરસાદથી બંધ થયા। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। સુરતમાં કોઝવે ઉપરથી નદીના પાણી વહેતા થયા। ગીર સોમનાથનું નુવું ભડિયાદ ગામ જળમગ્ન થયું। ગામમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી, ખેતરમાં પાણી ભરાતા નુકસાનની ભીતિ। કોડીનારમાં ભારે પવન સાથે વરસાદથી પાળંદર, ચૌહાણની ખાણ અને મૂળ દ્વારકામાં નુકસાન થયું। 24 કલાકમાં 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો। ગીર સોમનાથના ઉનાનો રાવલ ડેમ ઓવરફ્લો થયો। ડેમના 2 દરવાજા ખુલી નદીમાં પાણી છોડાયું। નદીના કેચમેન્ટના 18 ગામોને એલર્ટ કરાયા। ગીર સોમનાથના તાલાલા પંથકમાં ધોધમાર વરસાદ। આંબળાશ ગામની શેરીઓમાં નદીઓ વહી ધોધમાર વરસાદથી મુખ્ય બજારમાં પાણી વહ્યા। ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ। સૂત્રાપાડામાં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। મગફળીના પાકમાં ભારે નુકસાન। ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ। સરસ્વતી નદીમાં ઘોડાપુરથી નદી 2 કાંઠે વહેતી થઈ। નદીના ઘોડાપુરથી મંદિરમાં પાણી ફરી વળ્યું। જૂનાગઢના કેશોદ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ। ખીરસરાથી સુત્રેજ ગામનો રસ્તો પાણીમાં ગરકાવ થયો। લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે।
ધુમ્મસ અને વાદળો વચ્ચે ઝળહળ્યો ગિરનાર. વરસાદી માહોલમાં ગિરનાર આકર્ષણનું કેન્દ્ર બન્યું. મંત્રમુગ્ધ બનાવતા ગિરનારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. પાલીતાણાનો શેત્રુંજી ડેમ 7મી વખત ઓવરફ્લો થયો. શેત્રુંજી ડેમમાંથી 2700 ક્યુસેક પાણીની આવક થઈ. શેત્રુંજી ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા. અમરેલીના વડિયા ડેમમાં પાણીની આવક થઈ. તોરી, રામપુર, અર્જન સુખમાં ભારે વરસાદ પડતા પ્રથમ વખત ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો. ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશી. અમરેલીની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદના પગલે નદીમાં પાણીની આવક. શેત્રુંજી ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી 2 કાંઠે વહેતી થઈ. ભારે વરસાદથી અમરેલી જિલ્લાના ડેમ છલકાયા. ખાંભાનો મોભનેસ ડેમ પ્રથમ વખત છલકાયો. ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલીમાં ધોધમાર વરસાદથી ધાતરવડી નદી 2 કાંઠે વહેતી થઈ. મોભનેશ ડેમ ઓવરફ્લો થતાં નદીમાં પાણીની આવક. મિની વાવાઝોડાના કારણે પાકને ભારે નુકસાન. ધોધમાર વરસાદથી જામનગરના બેડેશ્વર વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયા. રેલવે ટ્રેકની કામગીરીના પગલે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા. અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કોસ્ટગાર્ડ એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી અપાઈ. દરિયામાં રહેલી બોટને પણ પરત આવવા માટેની સૂચના અપાઈ. દ્વારકાના કલ્યાણપુરમાં કાર પાણીમાં તણાઈ. પાણીના પ્રવાહમાં કાર તણાઈ નાળામાં પહોંચી. કારમાં કોઈ વ્યક્તિ ન હોવાથી દુર્ઘટના ટળી. દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા સ્ટોલ ધારકોને નુકસાન. મંડપ, ખુરશીઓ, સ્ટોલ ભારે પવનમાં ઉડ્યા. પોરબંદરમાં વોકલ ફોર લોકલના મેળાનો ડોમ ધરાશાયી થયો. પવન સાથે વરસાદના પગલે ડોમ ધરાશાયી થયો. તમામ સખી મંડળની બહેનોએ સ્ટોલ ખાલી કર્યા. રાજકોટના લોધિકામાં મગફળીના પાકને ભારે નુકસાન. ગ્રામીણ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન. કચ્છ અને ભુજમાં નુકસાનીનો વરસાદ. ચપરેડી, અટલનગર, લાખોદમાં ભારે નુકસાન. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા. મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું. કચ્છના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. બિદડા, મોટા લાઈ જેવા મોટી રાયડમાં વરસાદ. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો. સુરતમાં સિવિલ હોસ્પિટલના પંડાલમાં પાણી ભરાયા. ભારે પવનના કારણે લાઇટ, મંડપ, ખુરશીઓ ઉડી. ડીજે સાઉન્ડને પણ નુકસાન થયું. જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા. કેશોદના અંડરબ્રિજમાં પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરાયો. વાહન ચાલકોને ભારે હાલાકી.